મિત્રો, તમને ક્યારેય પેટમાં દુખાય છે? તમે ક્યારેય દવાખાનામાં ડૉક્ટર સામે ફરિયાદ કરી છે કે મને પેટમાં કંઈક તકલીફ છે? જો હા, તો આ વિડીયો તમારા માટે જ છે. ઓકે, જ્યારે આપણે વાસી ખોરાક આપણા પેટમાં દાખલ કરીએ છીએ, આરોગીએ છીએ, ત્યારે આપણું પેટ આપણને દુખાવા સ્વરૂપે વાત કરતું હોય છે કે તમે આ જે ખોરાક છે એ ગંદો વાસી હતો અને તમે ધ્યાન ના રાખ્યું, એટલે મારું જે કાર્ય છે હું બરાબર કરી શકતો નથી. એવી જ રીતે આપણું મગજનું દ્વાર એટલે આપણા બંને કાન, અને બંને કાનમાંથી જો આપણે વાસી વાત કે ગંદી વાત કે ખરાબ વિચાર જો મગજમાં પ્રવેશ્યો, તો જેમ આપણે વાસી ખોરાક ખાઈએ છીએ તો આપણને ફૂડ પોઈઝનિંગ થાય છે, એવી જ રીતે જો વાસી વાત, ખરાબ વાત કે કોઈ ગંદો વિચાર આપણા મગજમાં કાન વાટે પ્રવેશે છે, તો એને આપણે મૂડ પોઈઝનિંગ કહીએ છીએ. હવે આ મૂડ પોઈઝનિંગની દવા શું છે? તો મૂડ પોઈઝનિંગ માટે આપણે હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ, સારા વિચારો ગ્રહણ કરવા જોઈએ. બીજી એક વાત કરું તમને કે તમે બધાએ રામાયણ જોયું છે. રામાયણમાં એવું કયું પાત્ર હતું કે જે મૂડ પોઈઝનિંગ કરતું હતું? ફટાફટ કોમેન્ટ કરીને મને જણાવો. થેન્ક યુ.